निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्कार वाला विद्यार्थी मित्रों, तो આપણે ધોરણ 9 વિષય ગણિત એની અંદર કુલ 4 લેક્ચર પૂરા કરેલ છે। આ લેક્ચર 5મો લેક્ચર છે। તો અગાઉના 4 લેક્ચરમાં આપણે આવી કંઈક વાત કરેલી છે સ્વાધ્યાય 1.1 ની થિયરી અલગ અલગ સંખ્યાઓ વિશે, બરાબર છે। એના સિવાય આપણે વાત કરેલી છે સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2, સ્વાધ્યાય 1.3 અને સ્વાધ્યાય 1.3 ની અંદર અમુક દાખલા ગણેલા છે। હવે આ લેક્ચરમાં આપણે મળ્યા છીએ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 4 ની ચર્ચા કરવા માટે। તો મિત્રો ગયા લેક્ચરમાં એક દાખલો જોયો તો એના આધારિત જ દાખલા નંબર 4 છે, આપણે ગણશું એટલે તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો શરૂ કરીએ। દાખલો એમ છે ચોથો કે 0.9999 અનંત સુધી જાય છે એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો। શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને સ્વાધ્યાય સાથે તમારા જવાબની ચર્ચા કરો। તો મિત્રો આપણે અગાઉ જોયું છે એ મુજબ સૌપ્રથમ અહીંયા રકમને ધારી લો। રકમ કેટલી આપી છે તો x બરાબર 0.999 અનંત સુધી જાય છે આ રીતના રકમને ધારી લો। હવે શું કરીએ છીએ તો આપણને ખબર છે કે આપણે કરવાનું એવું છે કે પોઈન્ટ હંમેશા એક આંકડો પોઈન્ટ પહેલાનો એક આંકડો હોવો જોઈએ। અહીંયા 0 છે ને એની જગ્યાએ એક આંકડો હોવો જોઈએ। તો પોઈન્ટને એક સ્થાન ખસેડવા માટે આપણે શું કરવાનું છે તો કે આપણે એને 10 વડે ગુણશું। જો 10 વડે ગુણશું તો આપણે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે। તો લખી કે બંને બાજુ શું કરી તો કે બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા તો શું થશે તો અહીંયા થઈ જશે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.999 અનંત સુધી। તો મિત્રો અહીંયા થશે 10x એમના એમ। આગળ વાત કરીએ તો પોઈન્ટ વાળી સંખ્યાને 10 ગુણી છે તો આ પોઈન્ટ ક્યાં આવી જશે તો આગળ આવી જશે, એટલે કે આવી કઈક રકમ થઈ જશે કે 9.999 અનંત સુધી। આપણે અગાઉ દાખલો ગણેલો છે એટલે રીત આપણને ખબર જ છે। હવે શું કરીએ છીએ તો હવે આ બંનેની તમે બાદબાકી કરો તો પણ ચાલે, સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરો તો પણ ચાલે, અને આ બંનેમાંથી આનું સ્વરૂપ આના જેવું કરી નાખો તો પણ ચાલે। આ છે આને કહી દો સમીકરણ નંબર 1, આને કહી દો સમીકરણ નંબર 2। આ સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા કે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1। બીજું સમીકરણ છે એ મોટું છે એટલે એમાં બીજામાંથી પેલું બાદ કરીએ છીએ। ચલો બીજું સમીકરણ છે એની અંદર છે 10x, પ્રથમ સમીકરણની અંદર છે x બરાબર 9 માઈનસ 999 અનંત સુધી જાય છે એમાંથી બાદ કરો 0.999 અનંત સુધી। તો મિત્રો 10 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 9x વધે। ચલો આખા પદની આવશે બાદબાકી એટલે કે 9.9999 પાંચ આંકડા સુધી લખીએ, એમાંથી 0.9999 કરો બાદ। ચલો 9 માંથી 9 આ દરેક નવડામાંથી નવડો જશે એટલે 0 જવાબ આવશે। અહીંયા 9 માંથી 0 જાય તો 9, તો આની બાદબાકી આવશે 9। ચલો આ નવડો સામે જશે તો શું થશે ભાગાકારમાં જશે તો x બરાબર 9 ના છેદમાં 9 બંને ઉડી જશે એટલે જવાબ કેટલો આવ્યો 1। તો અહીંયા આપણો જવાબ આવો કંઈક આવ્યો કે 0.999 આને અનંત સુધી લંબાવતા 1 આવશે। તો આને p ના છેદમાં q સ્વરૂપ કેવો હોય તો 1 ના છેદમાં 1। તો હકીકતમાં આ જવાબ છે એ આશ્ચર્યભર્યો છે। અહીંયા p ના છેદમાં q સ્વરૂપ કેટલો આવ્યો 1 ના છેદમાં 1 અથવા તો 1।
અહીંયા તમને લખેલું છે કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તો કે હા, હકીકતમાં આ જવાબ આશ્ચર્યભર્યો છે. હકીકતમાં કોઈ પીના છેદમાં ક્યુ નામની એવી કોઈ સંખ્યા જ નથી કે જેને આપણે 0.999 સ્વરૂપે દર્શાવી શકીએ. એટલા માટે આ સંખ્યા કેવી છે કે આશ્ચર્યભરી છે. ઓકે, તો આગળ આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.3 એના આગળના દાખલા વિશે. નમસ્કાર મિત્રો, વાત કરીએ આગળ સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 6. તો મિત્રો અહીંયા દાખલામાં છઠ્ઠા દાખલામાં એવું કંઈક કહેવા માંગે છે કે જેમાં p અને q ને એક સિવાયના કોઈ સામાન્ય અવયવ ન હોય, એટલે સામાન્ય અવયવ ન હોય તથા તેમની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. એમની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. તેવા p ના છેદમાં q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો. તો મિત્રો અહીંયા અમુક ઉદાહરણ કીધા છે, આપણે 3 થી 4 ઉદાહરણ લખશું. પણ અગાઉ આપણે વાત કરેલી છે. અગાઉ શું વાત કરેલી છે કે દશાંશ અભિવ્યક્તિ છે, આ દશાંશ અભિવ્યક્તિના 3 પ્રકાર છે. બરાબર છે? પહેલો પ્રકાર કયો છે? તો કે શાંત દશાંશ છે. ચલો, બીજો પ્રકાર કયો છે? તો કે બીજો પ્રકાર છે અનંત આવૃત. અને એનો ત્રીજો પ્રકાર છે એ કેવો છે? તો કે અનંત અને અનાવૃત. આવા એના 3 પ્રકાર છે. તો મિત્રો આવા 3 પ્રકારની અંદર ઉદાહરણ આપણને ખબર છે કે શાંત હોય એનું ઉદાહરણ કેવું હશે કે 0.325. તો આ અનંત સુધી નહીં જતું હોય, શું હશે? શાંત હશે. બરાબર છે? અનંત અનાવૃત હશે તો કેવું હશે? તો કે 0.321 અનંત સુધી જતું હશે. અનંત સુધી તો જતું જ હશે પણ કોઈ એક નિશ્ચિત સંખ્યા સાથે રિપીટ થતું હશે. જો અહીંયા 321 રિપીટ થાય છે, 321 રિપીટ થાય છે. અને અનંત અનાવૃત વિશે પણ આપણને ખબર છે કે એ સંખ્યા અનંત સુધી જતી હશે પણ એક પણ આંકડો રિપીટ થતો હશે નહીં. જો અહીંયા અનંત સુધી જાય પરંતુ રિપીટ નથી થતું. તો મિત્રો આ 3 પ્રકારમાંથી શાંત હોય એવું ઉદાહરણ લખવું હોય ત્યારે એના માટેનું એક રીત છે. આ રીત પહેલા આપણે સમજી લઈએ અને પછી એનું શાંત સ્વરૂપનું ઉદાહરણ આપણે લખીએ. તો મિત્રો કોઈ પણ સંખ્યા તમને પૂછાય અને તમને એમ કે એનું p ના છેદમાં q સ્વરૂપ લખો, કે p ના છેદમાં q સ્વરૂપ લખો. અને આ સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો કે આ સમય સંખ્યા હોવી જોઈએ અને એ કેવી હોવી જોઈએ? શાંત હોવી જોઈએ. સમય સંખ્યાની અંદર શાંત હોવી જોઈએ. તો એના માટે એક સૂત્ર છે અને સૂત્ર આવું છે કે p ની કિંમત તમે ગમે લઈ શકો. આ p છે, આ p ની કિંમત તમને મજા આવે તમે ગમે તે કિંમત લઈ શકો. આ p ની કિંમત શું લઈ શકો? તો કે p ની કિંમત ગમે તે કિંમત લઈ શકો. પરંતુ q ની કિંમત આવી કંઈક લો 2 ની m ઘાત ગુણ્યા 5 ની n ઘાત. બરાબર છે? p ની કિંમત ગમે તે લઈ લો અને q ની કિંમત 2 ની m ઘાત અને 5 ની n ઘાત લો તો હંમેશા આનું આ સમય સંખ્યાની અભિવ્યક્તિ કરો તો હંમેશા કેવી આવે? તો કે શાંત આવશે. આ ગણિતમાં નિયમ છે. બરાબર છે? દશાંશ અભિવ્યક્તિનો આ નિયમ છે. છેદ હંમેશા 2 ની m ઘાત, m એટલે અલગ અલગ કિંમત લઈ શકો. 2 ની 1 ઘાત લઈ શકો, 2 ની તમે 2 ઘાત લઈ શકો. 2 ની 1 ઘાત લ્યો તો છેદમાં કેટલા? અહીંયા જો ગમે તે કિંમત ધાર લો. અહીંયા આપણે ઉદાહરણ લઈ થોડા પહેલા સમજાવી જશે કે ગમે તે કિંમત જગ્યાએ 15 લઈ લીધા. હવે છેદમાં, તો છેદમાં 2 ની ગમે એટલી ઘાત આવે. તમને એમ થાય કે ચલો મારે 2 ની 1 ઘાત લખીએ તો ચાલે. 15 ભાગ્યા 2 કરશો ને તો આનો જવાબ હંમેશા શાંત સ્વરૂપ આવશે. તમને એમ થાય કે ચલો મારે છે ને બીજું ઉદાહરણ આવું કંઈક લેવું છે કે ગમે સંખ્યા એની જગ્યાએ હું 17 લઈ લઉં. બરાબર? હવે મારે 2 ની 2 ઘાત લેવી છે. અહીં 2 ની m ઘાત, m બરાબર બગડો લેવો છે તો 2 ની 2 ઘાત એટલે કેટલી થાય? તો કે 2 ની 2 ઘાત એટલે 4 થાય. તો 17 ના છેદમાં 4 તમે લઈ શકો. મિત્રો તમને એમ થાય કે મારે આવી ઉપર ગમે એટલે ઉપરનું કોઈ ટેન્શન નથી, 325 લેવો અને છેદમાં 5 ની n ઘાત તમને એમ થાય કે 325 ભાગ્યા 5 લેવું છે. ચાલે? આનું તમે સ્વરૂપ મેળવશો, ભાગાકાર કરશો તો એની અભિવ્યક્તિ હંમેશા કેવી હશે? તો કે શાંત હશે. તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા ઉદાહરણ લેવા માટે તમારે હંમેશા છેદ હંમેશા કેવો હોવો જોઈએ? 2 ની અમુક ઘાત વાળો અથવા તો 5 ની અમુક ઘાત વાળો અથવા તો 2 અને 5 બેયની ઘાત ભેગી હોય એવા તમે ઉદાહરણ લઈ શકો.
તો દાખલા નંબર 5 છે એ આવો જ છઠ્ઠો છે, આવો જ કહેવા માંગે છે કે જો કયું સ્વરૂપ શાંત સ્વરૂપ હોવું જોઈએ અને p ના છેદમાં q એવા કેટલાક ઉદાહરણ આપણને પૂછ્યા છે। તો આપણે પહેલા કન્સેપ્ટ થી લખી નાખી તો કે આ p ના છેદમાં q આવું ઉદાહરણ જોતું હોય તો આવું થાય કે ઉપર ગમે તે કિંમત ચાલે, અંશમાં ગમે તે કિંમત ચાલે પણ છેદમાં ફરજિયાત 2m અને 5m આવી સંખ્યાઓ જ ફરજિયાત આપણે લેવાની છે। તો માગેલ પ્રશ્ન છે એનો આપણે જવાબ લખીએ તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ વાળું p ના છેદમાં q સ્વરૂપની કેવી સંખ્યા કીધી છે તો કે સમય સંખ્યાના આપણને ઉદાહરણ માંગેલા છે, તો સમય સંખ્યાના ઉદાહરણ બરાબર છે, વારાફરતી લખતા છે। ઉદાહરણ નંબર 1 ચલો અહીંયા શું છે p ની કિંમત ગમે યાર p ની કિંમત તમારા મગજમાં આવતી કોઈ પણ કિંમત ચાલશે। ધારો લો p ની કિંમત હું લઈ લઉં 578 ચલો બરાબર। હવે q ની કિંમત આપણે વિચારવાની છે, q ની કિંમત હંમેશા આમાંથી જ હોવી જોઈએ। ચલો આપણે ઉદાહરણ તરીકે અહીંયા 2 ની 2 ઘાત લે m બરાબર 2 લે તો 2 ની 2 ઘાત એટલે કેટલી થાય તો 2 ની 2 ઘાત એટલે 4 તો અહીંયા 2 ની 2 ઘાત એટલે 4 તો આ ઉદાહરણમાં જો p 578 q એટલે 4 આ બંનેનો તમે ભાગાકાર કરશો તો અનંત સુધી ભાગાકાર નહીં જાય, એનો ભાગાકાર હંમેશા કેવો હશે શાંત હશે। બીજું ઉદાહરણ લે ધારી લો અંશમાં ગમે કીધી અંશમાં ગમે ચાલશે, આપણે અહીંયા લઈ લો અંશમાં લઈ લો 7 છેદમાં આ બે માંથી એક સંખ્યા લેવાની। ચલો આપણે ઉદાહરણ તરીકે 5 ની 1 ઘાત લે તો 5 ની 1 ઘાત એટલે કેટલા થાય તો કે 5। હવે તમે 37 અને 5 નો ભાગાકાર કરશો તો 37 અને 5 નો ભાગાકાર કરતા હંમેશા જવાબ કેવો મળવાનો છે તો 37 અને 5 નો ભાગાકાર કરતા હંમેશા જવાબ શાંત દશાંશ અભિવ્યક્તિ મળશે। ધારી લો કે ત્રીજું ઉદાહરણ લઈ લે અંશમાં ગમે કિંમત ચાલે તો અંશમાં લઈ લો 522 છેદમાં આ વખતે બંને ભેગી કરી લેજો। જો પેલામાં 2 ની ઘાત વાળી લીધું, ત્રીજામાં 5 ની ઘાત વાળી લીધું, હવે 2 અને 5 આ બંનેની ઘાત આવતો એવું લેવું। ચાલો 2 ની 1 ઘાત લેવું, અહીંયા 2 ની કેટલી ઘાત લેવું 1 ઘાત લેવું, અહીંયા 5 ની 1 ઘાત લેવું તો 2 પંચા કેટલા થાય તો કે 10 તો અહીંયા 2 અને 5 આ બે ભેગા કરીને એવી સંખ્યા 10 લો। જો અહીંયા તો ખબર જ પડી જાય છે કે 1 પોઈન્ટ આપો એટલે 52.2 થઈ જાય તો અહીં દશાંશ અભિવ્યક્તિ એવી છે તો કે શાંત થશે। તો મિત્રો આ ત્રણ ઉદાહરણ આપણે લખ્યા, આવા તમે અસંખ્ય ઉદાહરણ લખી શકો પણ તમારે યાદ આ એક રાખવાનું છે। શું યાદ રાખવાનું કે અંશમાં ગમે કિંમત ચાલે પરંતુ છેદમાં હંમેશા આ બે માંથી એક કિંમત જોઈએ, કા 2 ની અમુક ઘાત હોવી જોઈએ, કા 5 ની અમુક ઘાત હોવી જોઈએ, અથવા તો બંનેની ભેગી કરેલી કિંમત હોવી જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ નવા દાખલા વિશે। નમસ્કાર મિત્રો, વાત કરીએ આગળ સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 8। તો રકમ શું છે એ સમજીએ તો કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલ ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો। તો મિત્રો આના પહેલાના દાખલા આપણે ગણેલા જ છે, એના જેવો જ છે। શું કરવાનું છે એ સમજી લો। સૌપ્રથમ 5 અને 7 નું શું કરવાનું છે ભાગાકાર, આ ભાગાકાર કરી અને કિંમત મેળવવાની છે। સેમ એવી રીતના 9/11 આ b નો કરવાનો છે ભાગાકાર, આ બંનેનો ભાગાકાર કરીને આપણે શું મેળવવાનું છે તો એક કિંમત મેળવવાની છે। પછી એના વચ્ચેની અસમય સંખ્યાઓ લખવાની છે। મિત્રો અસમય સંખ્યા કોને કહેવાય એના વિશે આપણે અગાઉ અભ્યાસ કરેલો છે, 2 મિનિટ આપણે એની ચર્ચા કરી લઈએ અને પછી એની લખીએ। તો મિત્રો અસમય સંખ્યા છે આપણે સમજેલા છે કે સમય સંખ્યા છે આની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો એક શાંત હોય અને કેવી હોય અનંત આવૃત હોય, બરાબર છે। એવી જ રીતના અસમય સંખ્યા છે આની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે। કેવી છે અનંત અને અનાવૃત છે। આનો અર્થ એવો કંઈક થાય કે આ સંખ્યાઓ છે એ હંમેશા અનંત તરફ જતી હશે પરંતુ રિપીટ ક્યાંય થતી હશે નહીં, બરાબર છે। તો જો આ સંખ્યા અનંત સુધી જાય છે
પરંતુ ક્યાંય પણ રિપીટ થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર 8 છે એ ગણવાનો છે. તો સૌપ્રથમ અહીંયા કિંમત લખી 5/7. ચલો 5/7 બરાબર, ચલો 5 અને 7 નો આપણે કરીએ ભાગાકાર. ધારી લ્યો કે અહીંયા છે 5 અને અહીંયા છે 7. ચલો ભાગ ન ચાલે એટલે પોઈન્ટ વાળું લઈ લ્યો 0. 7 7 49. એક વચ્ચે ઉપરથી ઉતારો 0, અહીંયાથી આવશે 0. ચલો 7 1 7, ઉપરથી ઉતારો 0. 7 4 28, તો અહીંયા આવશે 2. તો મિત્રો આનો ભાગાકાર કરશું તો અનંત સુધી જશે, પણ આપણે અનંત સુધીના ભાગાકારની જરૂર નથી. આપણે માત્ર 3 અંક સુધીનો ભાગાકાર કરવાનો. તો અહીં 3 અંક સુધીનો ભાગાકાર કરતા આપણને કેવી કિંમત મળી? તો કે 0.714. પછી આની કિંમત કેવી હશે? તો કે અનંત સુધીની હશે. ગમે એટલી હોય એ આપણે જરૂરી નથી, અનંત સુધી જાય છે એ આપણને ખબર છે. બીજી રકમ આપી છે 9/11. ચલો જેવી રીતના 5 ને 7 નો ભાગાકાર કર્યો એવી ને એવી રીતના આપણે હવે ભાગાકાર કરીએ 9 અને 11. ચલો અહીંયા પોઈન્ટ વાળો લઈ લો 0, નથી ભાગ હાલતો એટલા માટે 11 8 88, 2 વધશે 0. ચલો 11 1 11, 20 માંથી 11 જાય તો કેટલા વધે? 9. ચલો ઉપરથી ઉતારો પોઈન્ટ વાળું 0, તો 11 8 88, શેષ વધશે 2. આ સંખ્યાઓ અનંત સુધી જશે, પરંતુ આપણે પોઈન્ટ પછીની 3 સંખ્યાઓ કામની છે એટલા માટે અહીંયા આપણે લખી નાખી 0.818 અનંત સુધી. તો અગાઉ પણ આવા દાખલા ગણેલા જ છે અને એની અંદર આપણે આ જ વસ્તુ કરેલી છે. શું કરેલું છે? તો બંને સંખ્યાનો ભાગાકાર કરવાનો. હવે આ બંને વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા લખી નાખો, પણ ધ્યાન શું રાખવાનું છે? તો અહીંયા અસમય સંખ્યા કીધી છે, તો અસમય સંખ્યાનો ગુણધર્મ શું છે? તો આ અસમય સંખ્યાનો ગુણધર્મ એવો કંઈક છે કે અનંત સુધી જાય પરંતુ રિપીટ ન થાય. આ અસમય સંખ્યાનો ગુણધર્મની આપણે ચર્ચા કરેલી છે કે આનો ગુણધર્મ કેવો છે? અનંત અને અનાવૃત છે, એટલે કે અનંત તરફ જશે પણ રિપીટ થશે નહીં. તો અહીંયા આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ લખી નાખી કે 5/7 અને 9/11 વચ્ચેની 3 ભિન્ન, એટલે અલગ અલગ 3 ભિન્ન અસમય સંખ્યાઓ, 3 ભિન્ન અસમય સંખ્યાઓ. ચલો વાત કરીએ પહેલું ઉદાહરણ. તો મિત્રો અસંખ્ય ઉદાહરણ બને એની અંદરથી 700 યાદ ધ્યાન શું રાખવાનું? 714 અને 818. ચલો 714 અને 818 ની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા ચાલે. ચલો આપણે લઈ લઈએ 0.735. 0.735. હવે પછીના આંકડા છે એ એવા લખવાના કે આપણને દેખીને જોઈને જ ખબર પડી જાય કે આ રિપીટ થતા નથી. એટલે 0.735 7 2 1 8 અનંત સુધી. તો આ અસમય સંખ્યા છે, કેમ કે ક્યાંય પણ રિપીટ થતો નથી. ક્યાંય પણ અનંત સુધી જાય છે પરંતુ રિપીટ થતો નથી. આગળ વાત કરીએ બીજું ઉદાહરણ. જો કોઈ પણ લખી શકો. અહીંયા 735. હવે તમને એમ થાય કે ચાલો 0.781 લખના. 781 બરાબર છે. આની વચ્ચે આવે 714 ને 818, આ બેની વચ્ચે આવે કેમ કે પ્રશ્ન આપણને વચ્ચે આવેલો પૂછ્યો છે, તો આ બે વચ્ચે આવી ગયો હાલે. 781 પછીની સંખ્યા કોઈ પણ ચાલે. 781 બધા લો, 2 લખો, 3 લખો, 7 લખો, અનંત સુધી. ઓકે, વાત કરીએ ત્રીજા ઉદાહરણની. 0.714 અને 818. તો 818 પેલાની કોઈ પણ ચેક લખી શકે. 0.810 બરાબર 810 છે એ આ બંનેની વચ્ચે આવશે. બરાબર છે. પછી તો કે પછીના આંકડા કોઈ પણ ચાલે. તો 5 2 7 9 અનંત સુધી. તો મિત્રો અહીંયા આપણે 3 ઉદાહરણ લયા, પરંતુ 3 જ સંખ્યા હોય એ જરૂરી નથી. આવા કોઈ પણ દાખલાની અંદર આ એક જ વસ્તુ આપણે કરીએ છીએ કે 5 અને 7 નો ભાગાકાર કરીએ છીએ. પછી તો કે 9 અને 11 નો ભાગાકાર કરીએ. પછી તો કે આ બેની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યા લખી શકો, પણ ધ્યાન શું રાખવાનું છે? તો કે ધ્યાન એવું રાખવાનું છે કે સંખ્યા અનંત સુધી જવી જોઈએ અને રિપીટ થવી જોઈએ નહીં. તો આગળ આપણે વાત કરીએ નવા દાખલા વિશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આગળ
સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 9. તો મિત્રો આની અંદર 5 ઉદાહરણ આપેલા છે. હવે આ 5 ઉદાહરણ છે એને આપણે સમય સંખ્યા છે કે અસમય સંખ્યા એની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો મિત્રો શું કરવાનું છે? તો અગાઉની થિયરી આપણે ભણેલા છે એ થિયરીનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો પહેલા એ થિયરી સમજી લઈએ અને પછી આપણે શું કરીએ તો કે પછી એનું વર્ગીકરણ કરીએ. તો મિત્રો આપણને આવી કંઈક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ વિશે આપણે કંઈક જાણીએ છીએ. બરાબર છે? એક છે સમય સંખ્યા, બરાબર છે, અને બીજી છે અસમય સંખ્યા. આ બંને સંખ્યાઓના ગુણધર્મ વિશે તમને ખબર હશે તો તમે ઈઝીલી વર્ગીકરણ કરી શકશો. બરાબર છે? જો સમય સંખ્યા હોય ને એને ઓળખવા માટેની બે રીત. આ સમય સંખ્યા હોય એને ઓળખવા માટેની બે રીત. એક, જો એની અભિવ્યક્તિ શાંત હોય, બરાબર છે, તો આ સંખ્યા કેવી કહેવાય? તો કે આ સંખ્યા સમય સંખ્યા કહેવાય. બીજું, જો કોઈ સંખ્યાનો ગુણધર્મ આવો હોય અનંત અને આવૃત, તો આ સંખ્યા કેવી કહેવાય? તો કે આ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યા છે, જો કોઈ પણ સંખ્યાનો ગુણધર્મ અનંત અને અનાવૃત હોય તો આ સંખ્યાઓને કેવી કહેવાય? તો કે અસમય સંખ્યા કહેવાય. મિત્રો સમય સંખ્યા છે એનું એક બીજી પણ કી છે. શું છે? તો કે જેનું સ્વરૂપ p ના છેદમાં q આવું સ્વરૂપ હોય એ દરેક સંખ્યા કેવી હોય? સમય સંખ્યા હોય. પરંતુ p અને q બંને પૂરા અંક હોવા જોઈએ, પૂર્ણાંક હોવા જોઈએ. અહીંયા વર્ગમૂળમાં 23 ન ચાલે પણ 5 ચાલે. બરાબર છે? બીજું, શાંત. શાંત એટલે તો કે જે અનંત સુધી ન જતા, પોઈન્ટ પછીના આંકડા અનંત સુધી ન જવાય. જો પેલા ગુણધર્મનો ઉપયોગ અહીંયા આવશે. દાખલા જો ત્રીજો, જો આ ત્રીજો છે એની અંદર 0.3796 આ અનંત સુધી ન ચાલે. કેવું હોય? શાંત. આ શાંત છે ને એટલા માટે આ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. જો પેલા ગુણધર્મનો ઉપયોગ થાય. હવે આગળ વાત કરીએ બીજો ગુણધર્મ અનંત આવૃત. તો અનંત આવૃત વિશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ. શું જાણીએ છીએ? કે સંખ્યા અનંત તરફ જવી જોઈએ. ક્યાં જવી જોઈએ? અનંત તરફ જવી જોઈએ અને આવૃત હોવી જોઈએ. આવૃત એટલે રિપીટ થતી જોવી જોઈએ. બરાબર? આ સમય સંખ્યાનો ગુણધર્મ છે. આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ચલો આમાંથી આ સંખ્યા અનંત તરફ જાય તો કે ના, આ તો કે ના, આ તો કે ના. હવે જો આ ચોથો છે એ અનંત સુધી જાય છે પણ એ રિપીટ થાય છે તો કે હા. જો 478 રિપીટ થાય છે. એટલા માટે આ સંખ્યા કેવી છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ વાળી છે. એટલા માટે આપણે શું કહી શકીએ? તો આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. તો જો બે ઉદાહરણ તો આપણે લખી નાખ્યા. જો એક આ ઉદાહરણ લખાયું. આ કેવી છે? તો કે આ એ સમય સંખ્યા. કેવી છે? સમય. કેમ ખબર પડી? કેમ કે શાંત હેઠ. બીજી આપણે આ કહી દીધી. આ સંખ્યા છે કેવી છે? તો કે આ સંખ્યા છે કેવી છે? તો કે સમય છે. કેમ સમય એ કીધું? તો કે આપણે એટલે કીધું કેમ કે આ છે અનંત તરફ જાય અને આવૃત છે. હવે અસમયને ઓળખવા માટેની બે રીત. અસમય સંખ્યા હોય ને એ કેવી હોય? અનંત તરફ તો જાય પણ રિપીટ ન થાય. ચલો એવી સંખ્યામાં ગોતો તો કે આ રહી સંખ્યા. આ 5 જો અનંત તરફ જાય તો ક્યાં જઈએ? પણ એક આંકડો રિપીટ થાય તો કે ના, જો ક્યાંય રિપીટ નથી થતો. તો આ ગુણધર્મ ધરાવે અનંત અને અનાવૃતનો. એટલા માટે આ સંખ્યા છે આને કેવી કહેવાય? તો કે આ સંખ્યા છે આને કહેવાય અસમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય મિત્રો? આ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે જો પાંચમો થઈ ગયો, ચોથો થઈ ગયો, ત્રીજો થઈ ગયો. હવે આ બે પહેલો અને બીજો ગયો. તો પહેલા અને બીજામાં મિત્રો એવું યાદ રાખવું છે, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એ સંખ્યા હંમેશા સમય સંખ્યા કહેવાય અને જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાને અસમય કહેવાય. આ એક વિધાન યાદ રાખો. ચલો 23 નું વર્ગમૂળ નીકળે નથી નીકળતું તો આ 23 છે કેવી થશે? તો આ 23 થશે અસમય સંખ્યા. ચલો 225 નું વર્ગમૂળ નીકળે તો કે આ નીકળે. કેટલું નીકળે? તો 225 નું વર્ગમૂળ 15 નીકળે. બરાબર? તો આ કેવી થશે? તો કે આ થશે સમય સંખ્યા થશે. તો આવી રીતનું એનું વર્ગીકરણ કરવાનું થશે. બરાબર છે? આપણે વ્યવસ્થિત લખી નાખીએ. બરાબર છે? આ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે શું કર્યું? તો કે એનું વર્ગીકરણ કર્યું. તો લખી નાખીએ કે એનું વર્ગીકરણ કરો. બરાબર છે? તો અહીં લખ નાખીએ કે એક કોષ્ટક બનાવી નાખી જેમાં એકમાં લખી સમય સંખ્યા. બરાબર છે? અને બીજા કોષ્ટકમાં લખ નાખું અસમય સંખ્યાઓ. ચલો
પહેલી સંખ્યા. ચલો સમયમાં વર્ગ 225. તો 225 કેવી છે? તો કે 225 એ સમય સંખ્યા છે. ચલો આગળ 0.3796. તો 0.3796 આ કેવી છે? તો કે સમય સંખ્યા. આગળ વાત કરીએ તો ત્રીજી 7.478 અનંત સુધી. તો આ કેવી છે? સમય સંખ્યા છે. આગળ અસમયની વાત કરીએ તો અસમયમાં પહેલું જ ઉદાહરણ વર્ગમૂળમાં 23. આ કેવી છે? તો કે અસમય છે. વાત કરીએ આગળ પાંચમું. તો પાંચમી છે 1.10 100 1000 10,000 અનંત સુધી. તો આ સંખ્યા કેવી છે? તો કે અસમય સંખ્યા છે. તો મિત્રો ખાસ ફરીથી એક વાર એના ગુણધર્મ જુઓ અને ઓળખો. જો આનું વર્ગમૂળ નીકળે છે એટલા માટે આ સમય સંખ્યા છે. આ સંખ્યા શાંત છે એટલા માટે આ સમય સંખ્યા. આ અનંત તરફ જાય, જો અનંત તરફ જાય પણ રિપીટ થાય તો અનંત આવૃત છે ને એટલા માટે આ સંખ્યા કેવી છે? સમય. આ સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એટલા માટે આ સંખ્યા કેવી છે? તો કે અસમય સંખ્યા છે. આગળ વાત કરીએ આ સંખ્યા અનંત તરફ જાય છે ને એની સાથે સાથે રિપીટ નથી થતું એટલા માટે આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે.